प्रिय मित्रों, आज આપણે बताते हैं हर पल की याद तुम्हें કરું છું કે તેમના જુનિયર્સ પણ ખૂબ ખૂબ આભાર. અંતમાં કહીશ કે વિદાયની આ પળ ઘણી કઠિન છે, પણ સાથે સાથે સૌની મનોકામના પૂર્ણ થાય તેવી શુભકામનાઓ સાથે હું મારી સ્પીચ પૂર્ણ કરું છું. અસ્તુ. જય હિન્દ, જય ભારત. ઝાલા પલકવા. પણ મિત્રો સમયનું કામ કરે છે. શ્રી માનનીય શિક્ષકગણ તથા મારા પ્રિય મિત્રો, વગર પરિવારની જેમ રહેતા હતા. મિત્રો કોઈ આપણા જીવનને એક સારો આકાર આપ્યો છે અને મારા મિત્રોને મને ખૂબ જ પ્રેમ આપ્યો છે, જેના માટે હું દિલથી સૌનો આભાર માનું છું. મારી શાળાની સુંદર આ પળો અને તમારો પ્રેમ અને લાગણી હંમેશા મારી સાથે રહેશે. હું તમારા સૌનો ઉજ્જવળ ભવિષ્ય અને શુભકામના આપું છું અને મારી સ્પીચ અહીં પૂરી કરું છું. અસ્તુ. જય હિન્દ, જય ભારત. ઝાલા વિરેન્દ્રસિંહ. પણ સંસ્કાર, મિત્રતા અને જીવન શીખવાના વર્ષ હતા. સૌને નમસ્કાર કરું છું. અહીં ઉપસ્થિત સદી શકે છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત. પણ ક્યારે મિલન તો ક્યારે વિદાય રહે છીએ ત્યારે મને ખૂબ દુઃખ થાય છે અને હું સમજી નથી શકતી કે શું બોલूं. इतिहास की गलियों से लेकर आज के पूछो क्या होता है पल पल बिताना, बहुत मुश्किल है होता है दिल को समझाना. यार जिंदगी तो बीत जाएगी, बस मुश्किल है कुछ लोगों को भूल जाना. लगभग दरे સૌથી પહેલા હું બે પંક્તિઓ કરી ગઈ. વિદાય છે માત્ર તથા સ્ટાફ મિત્રો, માત્ર અભ્યાસ નહીં પણ સંસ્કાર. સંસ્થામાં ભણવા જાઓ છો ત્યાં ખૂબ દિલથી, ખંતથી, મહેનતથી અહીં જે તમારે શિક્ષક ગણોએ તમારામાં જે સંસ્કાર સિંચ્યા છે એ સંસ્કારનું તમે બહાર જઈ અને ઉત્કૃષ્ટ પ્રદર્શન કરો, જેથી બહાર બીજી સંસ્થામાં જઈને તમે એવો દેખાવ કરો કે અહીં ભાઈ કાનડા નાનાવાસ શાળાના આ બાળકો કેટલા સુંદર, સરસ અને ભણવામાં હોશિયાર છે. બાલ્ય અવસ્થામાંથી તમે અહીં ઈચ્છા છે તમારી પ્રગતિ જોઈને સૌથી વધુ આનંદ તો અમને શિક્ષકોને જ આવશે. તમારા ભવિષ્ય માટે મારી સમગ્ર શાળા પરિવાર તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. છેલ્લે, પક્ષીઓ ઉડશે હવે તો નવા આકાશમાં, પક્ષીઓ ઉડશે હવે નવા આકાશમાં, પણ યાદ રાખજો, पड़ता है. अब आप लोग बता, ख्याल से बता लें, कुछ पाने के लिए कुछ खोना पड़ता है, परंतु हूं एनाथी थोड़ू आगर कहीश. कुछ पाने के लिए कुछ करना पड़ता है, खोना पड़ता है नहीं, कुछ करना पड़ता है. કંઈક કરીએ તો જ આપણને કંઈક મળે, કંઈક મેળવવા માટે કંઈક કરવું પડે. चलते नगमे हैं